समझता पहला આપણે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન સમજીએ। વિદ્યુત ક્ષેત્રનું આપણે પૃષ્ઠ સંકલન ભણી ગયા છે, તો વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન આપણને શું આપે? તો વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન જે છે યાદ કરો શું આપે? તો ઇન્ટિગ્રેશન E ડોટ ડીએ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવતું હતું? 5। પૃષ્ઠ સંકલન વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન આપણને શું આપતું હતું? તો આપણે કહી શકાય કે એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલું ફ્લક્સ આપણે એવું કહી શકીએ। તો રેખા સંકલન શું આપે? ધારો કે હું વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલનને I ગણું, તો I ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ ડીએલ। થોડું એને આકૃતિ અથવા પ્રેક્ટિકલી વિચાર કરીએ। માની લે કે કોઈ વિસ્તારમાં ધારો કે કોઈ બિંદુ હોય, વિદ્યુત ભાર કેપિટલ Q છે, એનું આ આપણે એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર છે। બે બિંદુ પસંદ કરીએ, બિંદુ A અને બિંદુ B। બિંદુ B આગળ આપણે Q જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે। ધેરફોર હવે આપણે વિચાર કરીએ કે I ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન A અને B વચ્ચે આપણે રેખા સંકલન કરીએ તો B ટુ A કે A ટુ B E ડોટ ડીએલ। પણ આપણે એવું કહી શકાય કે B ટુ A કે A ટુ B E ડોટ ડીએલ। તો E બરાબર આપણે ભણી ગયા છે F/Q ડોટ ડીએલ। જો Q ઇઝ ઇક્વલ્સ ટુ 1 લેવામાં આવે તો I ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન B ટુ A F ડોટ ડીએલ। તો F ડોટ ડીએલ શું બતાવે? યાદ કરો 11મા ધોરણમાં પણ આવી ગયો છે। 11મા ધોરણમાં આપણે ચર બળ થતું કાર્ય શોધેલું R1 થી R2 F ડોટ ડીઆર। ડીઆર લખો, ડીએલ લખો, કંઈ પણ ચાલે। તો એ શું બતાવતું હતું? તો એ કાર્ય બતાવે। તો એનો અર્થ એમ થાય કે આપણે જે I બરાબર ઇન્ટિગ્રેશન B ટુ A લખ્યું F ડોટ ડીઆર, એ શું બતાવે? તો એ ખરેખર જે Q બરાબર 1 માટે આપણે કોઈ એકમ ધન વિદ્યુત ભારને B બિંદુથી A બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય બતાવે। એને એટલે જો આપણે એમ કહી શકાય, આનો એક લીટીમાં વાત કરીએ તો ભાઈ વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શું દર્શાવે? તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કોઈ એકમ ધન વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય બતાવે। રેખા સંકલનની કેટલીક લાક્ષણિકતા છે આપણે જોઈ લઈએ। તો રેખા સંકલનની પહેલી લાક્ષણિકતા એ છે કે I ઇક્વલ્સ ટુ આપણે લખ્યું તો માઇનસ ઇન્ટિગ્રેશન A ટુ B થઈ જશે। જો તમે લિમિટ બદલી નાખો તો આગળ માઇનસ આવી જાય। બીજી વાત, અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર જે આપણે લીધેલું છે આ E, એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે। 11મા ધોરણમાં આપણને આવી ગયું છે સંરક્ષિત ક્ષેત્ર કોને કહેવાય? તો સંરક્ષિત ક્ષેત્ર માટે આપણે કહી શકાય કે સંરક્ષિત ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર જે ક્ષેત્રમાં થતું કાર્ય એ માત્ર કોના ઉપર આધાર રાખે? અંતિમ બિંદુઓ ઉપર આધાર રાખે, નહીં કે ગતિ માર્ગ ઉપર। એટલે વિદ્યુત ક્ષેત્ર માટે આપણે એવું બી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રમાં જે ઇન્ટિગ્રેશન જે આપણને મળે બંધ માર્ગ પરનું E ડોટ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ 0। કેવી રીતના? તો I બરાબર આપણે લખીએ ઇન્ટિગ્રેશન A ટુ B E ડોટ ડીએલ માઇનસ થઈ જાય ઇન્ટિગ્રેશન B ટુ A E ડોટ ડીએલ ઇઝ ઇક્વલ્સ ટુ 0। ધારો કે આપણે A થી B પર ગયા અને B થી પાછા A પર આવ્યા તો બંધ માર્ગ થઈ જવાનું। તો બંધ માર્ગ પર થતું કાર્ય કેવું આવે? 0 આવે। એવું ક્યારે બને? જો સંરક્ષિત ક્ષેત્ર હોય તો જ નહીં। વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે, બરાબર છે। એટલે બંધ માર્ગ પર થતું કાર્ય અથવા વિદ્યુત ક્ષેત્રનું બંધ માર્ગ પરનું રેખા સંકલન કેવું થાય? તો 0 થાય। હવે વિદ્યુત સ્થિતિમાન જોતા પહેલાં આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને વ્યાખ્યાયિત કરીએ। વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ એક્ઝેક્ટ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આપણે જે 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં ગુરુત્વ સ્થિતિમાન જે ભણી ગયા, આપણને ખબર છે ગુરુત્વ ક્ષેત્ર જુદી વસ્તુ છે। આપણે વિચાર કરીએ કે કોઈ દળ ધરાવતો પદાર્થ હોય અથવા આપણે પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી માટે આપણે એમ કહી શકાય કે પૃથ્વીની આસપાસ એના આપણને પૃથ્વીની અંદર પૃથ્વીની બહાર આપણને ખબર છે કે એનું ગુરુત્વ ક્ષેત્ર છે। એ ક્ષેત્રમાં જ્યારે બીજો કોઈ દળ ધરાવતો પદાર્થ દાખલ થાય એટલે એના ઉપર એ બળ લગાડે અથવા ગુરુત્વાકર્ષી બળ કે ગુરુત્વ બળ લગાડે।
એક્ઝેક્ટ એ જ પ્રમાણે આપણે કહી શકાય કોઈ એક વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર અને આપણે વિચાર કરીએ તો એ વિદ્યુતભાર પોતાની આસપાસ એક ક્ષેત્ર ઉત્પન્ન કરે. એ ક્ષેત્રમાં જ્યારે બીજો કોઈ વિદ્યુતભાર આવે ત્યારે એના ઉપર એ આકર્ષિત અપાકર્ષિત પ્રકારનું બળ લાગે. અને આપણે એ બળ કેમ લાગે એ શોધવા માટે અથવા એ જાણવા માટે આપણે જે કન્સેપ્ટ લાગુ પાડ્યો હતો એ હતું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર શું છે? તો સદિશ ભૌતિક રાશિ છે. બરાબર છે. આપણે એમ કહી શકાય ધન વિદ્યુતભાર હોય તો આ દિશામાં બળ લાગે, ઋણ વિદ્યુતભાર હોય તો આ દિશામાં બળ લાગશે. પણ એ બળ કેટલું લાગે અથવા આપણે માત્ર બળના મૂલ્યોનો વિચાર કરીએ તો આપણે કોઈ એક એવી અદિશ ભૌતિક રાશિનો વિચાર કરવો જોઈએ કે જે આપણે તે બિંદુ આગળ એ જે વિદ્યુત આપણે એક આકૃતિનો કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ તો જે આપણને વધારે ખ્યાલ આવે. માની લઈએ કે અહીંયા એક બિંદુવત વિદ્યુતભાર જે છે આપણે લઈએ, ધારો કે પ્લસ ક્યુ આ આપણો બિંદુવત વિદ્યુતભાર છે, એટલે એનું વિદ્યુત ક્ષેત્ર હોવાનું. હવે એનાથી દૂર આપણે કોઈ એક બિંદુ પસંદ કરીએ બી, બીજું એક બિંદુ પસંદ કરીએ એ. હવે અહીંયા જો આપણે વિચાર કરીએ કે આ જે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આવવાનું, માની લઈએ કે આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે ઈ. આ બે જે બિંદુ આપણે વાત કરતા હતા એ બિંદુ એ છે, અહીંયા બી બિંદુ છે. જો આપણે બીજો એક વિદ્યુતભાર લઈએ ધારો કે Q0, એ આપણો યાદ હોય તો આપણે એને પરીક્ષણ કે ટેસ્ટ ચાર્જ કહેતા હતા, વિદ્યુત ક્ષેત્ર છે કે નથી એ જાણવા માટે. હવે માની લે કે આ પ્લસ વિદ્યુતભાર, આ બી પ્લસ વિદ્યુતભાર, તો અપાકર્ષણ લાગવાનું. આપણે કરવાના શું છે? તો એ થી બી સુધી આપણે એને લઈ જઈએ. તો એ થી બી સુધી આપણે એને લઈ જવો હોય તો એ જાય નહીં, આપણે લઈ જવો પડે. યાદ કરો, આપણે 11મા ધોરણમાં કૂવાવાળી અથવા ગામમાંવાળી વાત કરેલી કે ભાઈ એ જતો નથી, એ લઈ જવો પડે. હવે આપણે જે એને લઈ જઈએ આ માર્ગે, કેમ લઈ જવો પડે? તો આ બી પ્લસ વિદ્યુતભાર, આ બી પ્લસ વિદ્યુતભાર, અપાકર્ષણ એટલે આમ એની જાતે જ હશે પણ આમ લાવવો પડે. બરાબર છે. એટલે એક્ઝેક્ટ તમે જોવા જઈએ તો ધારો કે વિચાર કરીએ કે આ એક અહીંયા આપણે દબાવો, એને લાવવો પડે, કાર્ય કરવું પડે. એ જ એક્ઝેક્ટ આપણે એવો વિચાર એક કરીએ બીજું ઉદાહરણ લઈને કે આપણી પાસે આપણે કે ધારો કે અહીંયા એક આપણે સ્પ્રિંગ મૂકેલી છે, અહીંયા બીજો એક દળ ધરાવતો પદાર્થ છે. હવે જો અહીંયાથી હું સ્પ્રિંગને દબાવું તો શું થાય? યાદ કરો, આપણે કરેલું કાર્ય શામાં રૂપાંતર થાય? તો આપણે કરેલું કાર્ય આ તંત્રની અંદર સ્થિતિ ઉર્જા રૂપે આપણે કહી શકાય કે સંગ્રહિત થાય. જે સ્થિતિ ઉર્જાનું સંગ્રહિત થતું હોય તો એ સૂત્ર આવશે U બરાબર 1/2 K y², x² y², કંઈ પણ. બરાબર છે. આનો જ આપણે એકમ મેળવીએ તો એ એકમ થવાનો આપણને ખબર છે જૂલ, કારણ કે કાર્ય કરવાના છે. જૂલ એટલે તો આપણે કહી શકાય કે ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર થશે. ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર. જો આ જે હતું કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ડિવાઇડેડ બાય કિલોગ્રામ, એટલે કે એકમ દળ દીઠ કાર્યનો વિચાર કરો તો કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ, તો એ થવાનું તમારું મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. યાદ કરો, મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર કેનો એકમ હતો? તે ગુરુત્વ સ્થિતિમાનનો એકમ આવે, વેગના વર્ગનો. તો હવે જે આપણે અહીંયા ચર્ચા કરતા હતા કે જે કાર્ય આપણે લાવીએ અહીંયા, તો કાર્ય કર્યા પછી વિદ્યુતભારને અહીંયા સ્થિર કરી દઈએ તો આપણે કરેલું કાર્ય શામાં રૂપાંતર થાય? તો આપણે કરેલું જે કાર્ય જે છે એ કાર્યને કહેવાશે વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે જે કાર્ય અહીંયા જે રીતના અહીંયા આપણે વિચાર કરીએ કે અહીંયા લાવ્યા પછી વિદ્યુતભારને છોડી દો તો વિદ્યુતભાર દૂર જતો રહેશે. કેમ? અપાકર્ષણના લીધે. જે રીતના તમે સ્પ્રિંગ છોડી દેવ તો સ્પ્રિંગ એની મૂળ સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરે.
અથવા અહીંયા કોઈ પદાર્થ મૂકી દઉં તો એ ઉડી જાય. તો અહીંયા પણ વિદ્યુતભાર જે છે અહીંયા મૂકીએ જ્યારે આપણે, તો એ વિદ્યુતભાર અહીંયા પકડી રાખો તો તંત્રમાં ઉર્જા સંગ્રહાશે. કયા કયા તંત્રમાં? તો કયું તંત્ર? ક્યુ અને Q0થી બનતા તંત્રમાં. તો એને ક્યુ અને Q0થી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. એ પછી આપણે પાછળથી ચર્ચા કરવાની છે. પણ હવે જો આપણે એમ કહી શકાય કે ધેરફોર B થી A સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, તો એ જે કાર્ય છે, કાર્ય W આપણે A થી B લખીએ, A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય WAB. બરાબર. પણ હવે જો એ WAB ડિવાઇડેડ બાય હું Q કરું, Q0 જે આપણે લઈ જવાના છે તે, તો એના એકમ જે છે તે આપણને કંઈક આપશે. કાર્યના છેદમાં કુલમ. તો જૂલ પ્રતિ કુલમ જે છે એ આપણને નથી કાર્ય આપતું, એ આપણને શું આપશે? એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય આપશે. તો હવે આપણે એમ કહી શકાય કે જો આપણે એકમ ધન વિદ્યુતભારને A થી B સુધી લાવીએ, તો એકમ ધન વિદ્યુતભારને A થી B સુધી લાવવા માટે જે કરવું પડતું કાર્ય જે છે એ જ કાર્યને શું કહેવાય? A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એને શું કહેવાય? A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાન એ અહીંયા આપણે એમ કહી શકાય માત્ર મૂલ્ય છે. વિચાર આવે કે ધારો કે માઇનસ વિદ્યુતભાર હતો તો માઇનસ વિદ્યુતભાર તો આપોઆપ આવતે, તો લાવવા માટે કરવું પડતું. તો પણ જો માઇનસ વિદ્યુતભાર હતો તો શું થશે? તો જેમ જેમ નજીક આવે તેમ અંતર ઘટે, અંતર ઘટે એટલે બળ વધતે, એટલે એ બળ લાગતે તો પ્રવેગિક ગતિ કરે, આપણે એને પ્રવેગ રહિત લાવવું પડશે. એટલે જેટલું બળ, આકર્ષણ બળ આ પ્લસ વિદ્યુતભાર ઋણ વિદ્યુતભારને A થી B તરફ લગાડતા આપણે એટલું જ બળ જે છે એ એની વિરુદ્ધ દિશામાં લગાડવું પડે. આ બધું આપણે ભણી ચૂકેલા છે યંત્રશાસ્ત્રમાં. ફરી પાછા આવો કે A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ W શું આવશે? તો WAB. પણ હવે WABના છેદમાં Q0 લખો તો એ શું થાય? તો એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય થાય. એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય થાય ને એકમ વિદ્યુતભાર થતું કાર્ય એટલે જેને કહેવાય 1 વોલ્ટ. જૂલ પ્રતિ કુલમ એટલે શું બતાવે? વોલ્ટ. તો હવે આપણે એમ કહી શકાય કે A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો V હોય તો એને કેવી રીતના વ્યાખ્યાયિત થાય? તો B માઇનસ A, VA માઇનસ VB, એ આગળનું સ્થિતિમાન માઇનસ B આગળનું સ્થિતિમાન ઇઝ ઇક્વલ્સ ટુ WAB ડિવાઇડેડ બાય Q0. હવે 1/Q0 ઇન્ટિગ્રેશન A ટુ B E.dl. યાદ કરો E.dl આપણે આગળ પહેલાં ચર્ચા કરી ચૂક્યા છે. E.dl. તો E.dl એટલે શું આવતું હતું? એકમ ધન વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય આવતું. બરાબર. તો આ આપણને શું મળશે? તો આપણને A અને B વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન મળશે. વ્યાપક રીતે આપણે વાત કરીએ કે P અને Q વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો VQ માઇનસ VP ઇક્વલ્સ ટુ માઇનસ P ટુ Q ઇન્ટિગ્રેશન P ટુ Q E.dl. માઇનસ ક્યાંથી આવી? તો પહેલાં આપણે વિચાર કરીએ કે ધારો કે P બિંદુ જે છે, બિંદુ P એ અનંત અંતરે છે. ધેરફોર VP ઇઝ ઇક્વલ્સ ટુ થશે 0. અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન જે છે એ 0 લેવામાં આવે. બરાબર છે. આપણે યાદ કરો સ્કૂલ, વિચાર કરો કે ભાઈ સ્કૂલની બહાર જાય તો પ્રિન્સિપાલનો ધાક કેવો થઈ જાય? 0. પ્રિન્સિપાલ આપણને જો સ્કૂલની બહાર મળે તો કોણ પ્રિન્સિપાલ? આપણે એવો પ્રશ્ન પૂછીએ, આપણે યાદ કરો, ચર્ચા કરેલી છે. તો ધેરફોર હવે આપણને જે મળવાનું એ VQ બરાબર માઇનસ ઇન્ફિનિટિવ ટુ Q E.dl. તો હવે પેલું 0 નીકળી ગયું એટલે P બિંદુનું આગળ આપણે 0 લઈએ વિદ્યુત સ્થિતિમાન. તો Q બિંદુ અથવા P અને Q વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાન તફાવત મળે એ એકચ્યુઅલી મળે શું? તો P બિંદુ આગળનું સ્થિતિમાન મળે. ઇનડાયરેક્ટલી આપણે શોધતા છે તો P ની સાપેક્ષે જ વિદ્યુત સ્થિતિમાન Qનું, પણ
જ્યાં ક્યુ જે છે તે પી જે છે તે અનંત અંતર હોવાથી ત્યાં સ્થિતિમાન 0 લઈએ. એટલે જેટલો આપણે એમ કહેવાય ક્યુનું સ્થિતિમાન આવે એટલું સ્થિતિમાન કોનું આવે? તો એમ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવે કોની વચ્ચે? તો પી અને ક્યુ વચ્ચે. તો પીનું સ્થિતિમાન 0 હોવાથી એ જ સ્થિતિમાન કોનું થવાનું? ક્યુનું બી થવાનું. હવે પ્રશ્ન તો માઇનસ કેવી રીતના આવ્યું? તો આગળ બી જે આપણે જે ચર્ચા કરી ગયા તેની અંદર આપણે એમ કીધું કે આનું જે ક્ષેત્ર જે છે તે આ દિશામાં છે. આપણે જે કાર્ય કરવું પડશે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. એ ક્ષેત્રની જે વિરુદ્ધ કાર્ય માટેનું જે છે એ આ માઇનસ છે. એટલે હવે જો આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી હોય ક્યુ બિંદુ પાસે અથવા કોઈ પણ બિંદુ પાસે, તો આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આ રીતના આપી શકાય. યાદ કરો, ગુરુત્વ સ્થિતિમાનની વ્યાખ્યા અને એક્ઝેક્ટ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા સેમ જ છે, પણ ત્યાં એકમ દળ આવતો શબ્દ અહીંયા શબ્દ આવશે એકમ ધન વિદ્યુતભાર. તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આપેલા ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. ફરીથી જોઈએ, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આપેલા ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી અથવા વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે જ કહેવાય તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. આગળ આપણે જોઈ ગયા કે વિદ્યુત સ્થિતિમાન જે છે તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ, તો પહેલો એકમ આપણે વ્યાખ્યાયિત કર્યો તો જૂલ પ્રતિકૂલમ. પણ જૂલ પ્રતિકૂલમ એટલે તો કોણ થઈ જાય? વી. બરાબર છે. આપણે ત્યારે બી મેં તમને વાત કરેલી કે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર બધાને બરાબર આવડવું જોઈએ. M1 L2 T-3 A-1 M1 L2 T3 A1. પહેલા બે પ્લસ ને બીજા બે માઇનસ, 1 2 3 1. કારણ કે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર આવશે તો 12માના લગભગ બધા જ પારિમાણિક સૂત્રો તમને આવડી જશે. 1 વોલ્ટ એટલે કેટલું વિદ્યુત સ્થિતિમાન? તો એના માટે આપણે એમ કહી શકાય કે 1 વોલ્ટ એટલે કેટલું વિદ્યુત સ્થિતિમાન? તો જ્યારે આપણે એમ કહી શકાય કે કોઈ પણ બે બિંદુઓ વચ્ચે એકમ ધન વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો 1 જૂલ મળે તો માનવાનું કે તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત જે છે એ 1 વોલ્ટ છે એમ કહેવાય. જો 1 વોલ્ટ એટલે 1 જૂલ પ્રતિકૂલમ એકમ ધન વિદ્યુતભારને બે બિંદુઓ એ અને બીની વચ્ચે લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો 1 જૂલ મળે તો માનવાનું કે એ બિંદુ આગળનું વિદ્યુત એ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? તો 1 વોલ્ટ છે એમ કહેવાય. હવે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન. તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન જો આપણે શોધવું હોય તો વ્યાખ્યા અનુસાર શું કહેવાય? તો એમ કે ભાઈ કોઈપણ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને પી બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. ફરી પાછું જોઈ લઈએ, પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય આપણી પાસે માની લઈએ કે અહીંયા એક ક્યુ જેટલો વિદ્યુતભાર છે બિંદુ O પર. આ સ્મોલ ક્યુ જેટલા વિદ્યુતભારનું આપણે પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને પી બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. બરાબર છે. તો હવે જો આપણે અહીંયાથી લાવતા જઈએ જેમ જેમ નજીક અથવા જેમ જેમ વિદ્યુતભાર અનંતથી નજીક આવતો જાય તેમ તેમ અંતર બદલાતું જવાનું. જો અંતર બદલાય તો બળ બદલાવાનું. અંતર બદલાય તો શું થાય? બળ બદલાય. તો એના માટે બળ જો બદલાતું જાય તો આપણે કાર્ય સીધું શોધી શકીએ નહીં. આપણે ચર બળના કાર્યનો કન્સેપ્ટનો ઉપયોગ કરવો પડે. તો આપણે એના માટે એમ વિચાર કરીએ કે આપણે પહેલાં કોઈ એક બિંદુ એનો વિચાર કરીએ. એ જે છે આપણે એમ કહી શકાય ક્યુથી કેટલા અંતરે છે? તો ભાઈ આપણે માની લઈએ કે ક્યુથી એનું અંતર જે છે એ એક્સ જેટલું છે. એટલે ભાઈ ક્યુથી એક્સ અંતરે આવેલા બિંદુ એ પાસે. તો અહીંયા આપણે Q0 વિદ્યુતભાર મૂકીએ. Q0થી આપણે જે વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભારને થોડુંક જ સ્થાનાંતર કરાવીએ અને એને લાવી આપણે ક્યાં? બિંદુ બી ઉપર. આ અતિ સૂક્ષ્મ સ્થાનાંતર છે dx. એટલે આપણે પહેલાં શું કરશું? તો માત્ર આપણે કાર્ય કેટલું શોધીશું? A થી B જે સૂક્ષ્મ સ્થાનાંતર છે dx એ એટલું બધું સૂક્ષ્મ છે કે બળ બદલાતું નથી. તો પહેલું આપણે સ્ટેપ શું લખવું પડશે? તો પહેલું સ્ટેપ જે આપણું આવશે એ તો આપણે જે પહેલું લખવાનું થશે એ બળ.
કે ક્યુ થી એક્સ અંતરે આવેલા વિદ્યુતભાર Q0 પર લાગતું વિદ્યુત બળ, તો એ કેટલું થવાનું? F ઇઝ ઇક્વલ્સ ટુ K Q0 ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર. હવે આ જે બળ જે છે એની દિશા કઈ આવશે? તો આ બળની દિશા જે છે એ આની વિરુદ્ધ દિશામાં આવશે, સ્થાનાંતરની. આ બળ F દિશામાં લાગવાનું. આ રીતે આ બંને, આ પ્લસ આ બી પ્લસ એટલે અપાકર્ષણ લાગે. તો ધેરફોર હવે આપણે શોધીએ Q0 વિદ્યુતભારને A થી B સુધી dx જેટલું, A થી B સુધી dx જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય. તો dw ઇઝ ઇક્વલ્સ ટુ, વ્યાખ્યા અનુસાર થઈ F ડોટ dx, બરાબર છે. તો ઇઝ ઇક્વલ્સ ટુ એફનું માન ડીએક્સનું માન ઇનટુ કોસ. તો આપણે પહેલાં ચર્ચા કરી ગયા, આ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે થીટા જ અહીંયા મળવાનો, એ થીટા 180 થવાનું, એટલે આ જે થવાનું 180. તો ધેરફોર એફ ડીએક્સ કોસ 180 એટલે -1. તો ધેરફોર dw ઇક્વલ્સ ટુ માઇનસ એફ ડીએક્સ. એટલે A થી B જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું આવી ગયું? માઇનસ એફ ડીએક્સ. આપણે તો કયું કાર્ય શોધવાનું છે? તો આપણે તો અનંત અંતરેથી P બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે. તો હવે જો આપણે એમ કહી શકાય કે ધેરફોર W ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન dw. આવા બધા dw નો સરવાળો કરો. તો dw બરાબર તો આપણને મળ્યું માઇનસ એફ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન F બરાબર K Q0 ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર dx. વ્યાખ્યા અનુસાર આપણે કઈ જગ્યાએ? તો ઇન્ફિનિટીવથી R સુધી જે આપણે લાવવાના છે ખરેખર તે અનંત અંતરેથી P બિંદુ સુધી. P બિંદુ એટલે O થી કેટલા અંતરે છે? R અંતરે. તો હવે આપણે એમ કહી શકીએ આપણે જે કાર્ય શોધવાના, એ કયું કાર્ય શોધવાના? તો આપણે જે કાર્ય શોધવાના એ Q જેટલા વિદ્યુતભારને, Q0 જેટલા વિદ્યુતભારને અનંત અંતરેથી R સુધી લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય. તો ધેરફોર W ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ KQ0 ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ R x રેઝ ટુ -2 dx. તો ધેરફોર W બરાબર માઇનસ KQ0, આ થઈ ગયું -2 + 1 -2 + 1. ધેરફોર W ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ KQ0, આ માઇનસ બહાર આવી ગયું એટલે પ્લસ x રેઝ ટુ -1 કઈ જગ્યાએ? તો ઇન્ફિનિટી ટુ R. શું મળશે આપણને? ઇન્ફિનિટી ટુ R. અહીંયા પણ થવાનું ઇન્ફિનિટી ટુ R. એટલે W બરાબર KQ0, આ થઈ જવાનું 1/x ઇન્ફિનિટી ટુ R. ધેરફોર W ઇઝ ઇક્વલ્સ ટુ KQ0 1/R માઇનસ 1/∞ 0 થવાનું. એટલે ધેરફોર W બાય Q0 ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળવાનું KQ અપોન R, કારણ કે 1/∞ 0 થવાનું. પણ W બાય Q0 શું થાય વ્યાખ્યા અનુસાર? તો W એટલે શું છે? તો W એટલે અનંત અંતરેથી Q0 જેટલા વિદ્યુતભારને R બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો એને Q0 વડે ભાગી ગયા એટલે એકમ વિદ્યુતભારથી થતું કાર્ય થઈ ગયું. તો ધેરફોર આ તો આપણને શું મળી જવાનું? તો ધેરફોર આ તો આપણને VP મળી જવાનું, અથવા બિંદુવત વિદ્યુતભાર Q થી R અંતરે આવેલા બિંદુ આગળ આપણને Qને લઈને ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન VP બરાબર KQ બાય R. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવતું હતું KQ અપોન R². આનું સૂત્ર આવશે KQ અપોન R. અહીં આલેખમાં તમે જોવો તો E અને Rનો આલેખ VE અને એટલે E વિરુદ્ધ R અને V વિરુદ્ધ R, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતર
અને વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ બતાવેલો છે. તો વિદ્યુત ક્ષેત્ર જે છે તે ઝડપથી બદલાશે, એટલે કે રેડ લાઇન જે છે તમે એક પછી જુઓ એક્સ અક્ષ ઉપર તો એ ઝડપથી ઘટશે. એના પ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાન જે છે એ ઓછું ઝડપથી ઘટે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન માટે વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન માટે આપણે જોયું કે કે ક્યુ અપોન આર જે સૂત્ર છે એમાં જો વિદ્યુતભાર ક્યુ જે એ પ્લસ હોય તો વિદ્યુત સ્થિતિમાન આપણને પ્લસ મળશે. જો આપણે એમ કહી શકાય કે વિદ્યુતભાર ક્યુ માઇનસ હોય તો આપણને વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? માઇનસ. સાદામાં સાદી ભાષામાં ધન વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન ધન અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન આપણને ઋણ મળશે. વિદ્યુત ડાયપોલને લીધે કોઈપણ બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારો. તો અહીં આકૃતિમાં આપણે એક વિદ્યુત ડાયપોલ લીધી છે. માઇનસ વિદ્યુતભાર પ્લસ વિદ્યુતભાર બંને એકબીજાથી 2a જેટલા અંતરે છે. કયા બિંદુ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે? તો જે બિંદુ ડાયપોલના કેન્દ્રથી એક તો આર અંતર છે, એનો સ્થાન સદિશ અથવા સદિશ આર છે એનું અંતર. પણ આ આર અંતર ધરાવતો તો ઘણા બધા બિંદુઓ હોઈ શકે. આપણે માત્ર એવા બિંદુ પી આગળ ત્યારે શોધીએ છીએ કે જેના મધ્ય બિંદુ છે. ડાયપોલના મધ્ય બિંદુથી એક તો આર અંતરે છે અને ડાયપોલ મુવમેન્ટ સાથે આજે આપણે દોરેલી છે એ શું છે? તો એ ડાયપોલ મોમેન્ટ છે. જે ગ્રીન કલર આપણે સદિશ જેવો બતાવેલો છે તો આ થઈ ગયું ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં આવેલા બિંદુ પી પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. આગળ આપણે બિંદુવત વિદ્યુતભારને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધી ગયા. બરાબર. એનું સૂત્ર છે V બરાબર KQ/R. તો એ જ સૂત્ર આપણે પહેલાં વાપરવાનું છે. વિદ્યુત સ્થિતિમાન જે અદિશ ભૌતિક રાશિ છે એટલે આપણે શું કરીશું? તો પ્લસને લઈને વિદ્યુત સ્થિતિમાન, માઇનસને લઈને વિદ્યુત સ્થિતિમાન, આ બધે વિદ્યુત સ્થિતિમાનનો શું કરવાનું? સરવાળો, સીધો સરવાળો કરવાનો. કેમ? કારણ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ ભૌતિક રાશિ. તો હવે આપણે એમ કહી શકાય કે ધેરફોર બિંદુ P પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન. તો એના માટે આપણે શું લખી શકાય કે ધેરફોર V બરાબર V1 પ્લસ V2. પ્લસને લીધે જે આવવાનું એ કે ક્યુ અપોન R2, કારણ કે પ્લસ ક્યુથી પી બિંદુનું અંતર જે છે તે R2 આપણે ધારેલું છે. માઇનસ, કેમ માઇનસ? તો ખરેખર આવવાનું કે ક્યુ અપોન R1. આ માઇનસ ક્યુને લીધે બેની વચ્ચેનું જે છે એ માઇનસ થઈ જવાનું, કારણ કે બીજો જે આપણો વિદ્યુતભાર છે માઇનસ ક્યુ, એનાથી જે આપણું જે અંતર આપણે ધારેલું છે એ અંતર જે છે તે R1 છે. એટલે માઇનસ ક્યુથી પીનું અંતર જે છે તે R1. ધેરફોર હવે કે ક્યુ કોમન કાઢી લઈએ. R1 માઇનસ R2 ડિવાઇડેડ બાય R1 ઇન્ટુ R2. હવે આપણે આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરીને R1 માઇનસ R2 અને R1 ઇન્ટુ R2નું આપણે સાદુરૂપ આપવાનું છે. માઇનસ R2 એટલે શું? તો આકૃતિમાં જોઈએ તો R1 એટલે માઇનસ ક્યુથી પીનું અંતર, R2 એટલે પ્લસ ક્યુથી પીનું અંતર. જો આપણે અહીંયા આ જે R2 અથવા જે પ્લસ ક્યુ જે છે એ પ્લસ ક્યુથી જો R1 પર આપણે એક લંબ દોરી દઈએ, આ ધારો કે બિંદુ B છે, આ A છે અને આ બિંદુને ધારો કે આપણે M ધારીએ, તો લંબ દોર્યો એનો અર્થ છે કે M થી Pનું અંતર અને B થી Pનું અંતર સેમ થાય. એનો અર્થ કે AM જે આપણને મળવાનું એ R1 માઇનસ R2 મળવાનું. બરાબર. એકવાર પાછું જોઈ લઉં કે B થી Pનું અંતર તે R2 છે, A થી Pનું અંતર R1 છે. પણ જો આપણે B પરથી આના પર લંબ દોરી દઈએ તો એનો અર્થ લંબ દોર્યો એનો અર્થ એમ થાય કે M થી Pનું અંતર અને B થી Pનું અંતર સમાન થવાનું. એનો અર્થ એમ થાય એકદમ સાદામાં સાદી રીતે સમજીએ તો જો ધારો કે A પરથી ચાલતા ચાલતા P પર પહોંચીએ અને B પરથી ચાલતા ચાલતા P પર પહોંચીએ તો AM જેટલું અંતર આપણે A થી વધારે કાપવું પડે. AM જેટલું અંતર જે R1 માઇનસ R2 જેટલું આપણે વધારે કાપવું પડે. એટલે હવે AM બરાબર કોણ થઈ ગયું? R1 માઇનસ R2. અત્યારે જે આપણે આકૃતિ દોરી છે એ ભલે આપણને આવી દેખાતી હોય પણ મોટે ભાગે આપણને ખબર છે કે જ્યારે આપણે
ડાયપોલની વાત કરતો હોય તો ડાયપોલ એટલે બે વિજાતીય વિદ્યુતભાર માટે પરિમિત અંતર. તો જ્યારે આ રીતનું એકદમ નાનું સૂક્ષ્મ આપણે અંતર લઈએ તો સૂક્ષ્મ અંતર માટે શું થાય, તો બિંદુ P થી આ જે બધા અંતરો ગણીએ ને એ અંતર લગભગ બધા સરખા થાય. જેમ જેમ આપણે આને નાનું કરીને દૂર લેતા જઈએ તો આ અંતર લગભગ જે છે એ લગભગ બધા જ અંતરો જે છે તે સરખા થાય. તો એના માટે આપણે એવું કહી શકીએ કે જો બિંદુ P એ ડાયપોલથી ઘણે દૂર હોય તો એનો અર્થ એમ તો કે આર મચ ગ્રેટર દેન 2a, તો આપણે શું કહી શકાય, તો પહેલું આપણે એમ લખવું પડે R1 નિયરલી ઇક્વલ્સ ટુ R2 નિયરલી ઇક્વલ્સ ટુ R. આ એક થાય. બીજી વસ્તુ, આ જો ખૂણો થીટા હોય તો લગભગ આ ખૂણો બી થીટા જ થાય. તો તેવા સંજોગોની અંદર આપણે એમ કહી શકાય કે કોસ થીટા શામાં, ત્રિકોણ, કયો ત્રિકોણ છે, ત્રિકોણ AMBમાં. તો AMBમાં આપણને કોણ જોઈતું છે, AM જોઈએ છે, R1 - R2. આપણને 2a ખબર છે, આ AB વચ્ચેનું અંતર, એટલે આપણે કોસ લીધું, કારણ કે આપણને કર્ણ ખબર છે ને પાસેની બાજુ આપણને જોઈએ છે. તો ત્રિકોણ AMBમાં જો આપણે કોસ થીટા શોધીએ તો કોસ એટલે પાસેની બાજુ એટલે AM AB. ધેરફોર AM બરાબર શું છે, તો R1 - R2 બરાબર AB કોસ થીટા. AB બરાબર કોણ થવાનું, તો બે વિજાતીય વિદ્યુતભાર વચ્ચેનું અંતર એટલે કે 2a થવાનું. ધેરફોર આપણે કહી શકીએ કે R1 - R2 ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળી ગયું 2a કોસ થીટા. તો ધેરફોર હવે જો આપણે V શોધવા જઈએ તો KQ આપણે બહાર કાઢી લીધેલો છે અહીંયાથી આ સૂત્રમાં. R1 - R2, તો R1 - R2 બરાબર આપણે સાબિત કર્યું 2a કોસ થીટા ડિવાઇડેડ બાય R ઇન્ટુ R. કેમ, કારણ કે આપણે R1 બરાબર બી R લખ્યો છે, R2 બરાબર બી R. તો ધેરફોર આપણે એવું કહી શકાય કે V ઇક્વલ્સ ટુ K એટ Q ઇન્ટુ 2 એટલે P કોસ થીટા અપોન R². આ એક સૂત્ર આપણને મળે. થોડુંક આગળ જઈએ તો V બરાબર K P ઇન્ટુ 1 ઇન્ટુ કોસ થીટા અપોન R² લખી શકાય. તો ધેરફોર K P અહીંયા હું લખી શકું આર કેપનું માન, આર કેપ એટલે એકમ સદિશનું માન એક એકમ હોય એટલે કે 1 હોય, તો 1 બરાબર આપણે આર કેપ લખી શકાય ઇન્ટુ કોસ થીટા અપોન R². તો હવે આપણે એમ કહી શકાય કે ભાઈ આ થઈ જવાનો કે P ડોટ આર કેપ અપોન R². બરાબર. હજુ જો આપણે જોવા જઈએ તો હજુ આપણે એવું કહી શકાય કે KP ડોટ સદિશ આરના છેદમાં R². કારણ કે આર કેપ કેવી રીતના શોધી શકાય, તો આર કેપ એટલે સદિશ આરના છેદમાં R². સદિશ આરના છેદમાં તેનું માન એટલે એક R વધી જવાનું. પડી ખબર. વિશિષ્ટ કિસ્સાઓ જોઈએ. બિંદુ P વિદ્યુત ડાયપોલની અક્ષ પર હોય. હવે બિંદુ P જો વિદ્યુત ડાયપોલની અક્ષ પર હોય એટલે ક્યાં તો અહીંયા હોય ક્યાં તો આ જગ્યા ઉપર હોય. તો અહીંયા જ્યારે હશે, ધારો કે બિંદુ P, તો સ્થાન સદિશ R જે છે તે આ રીતે આવવાનું. બરાબર છે. એટલે અહીંયા તો થીટા ઇક્વલ્સ ટુ 0 થાય, R અને P વચ્ચેનો ખૂણો. જો અહીંયા હોય તો R જે છે તે આ દિશામાં થવાનું. ધારો કે આપણે દોરીએ તો આ જે આપણે એમ કહી શકાય આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા. અહીંયા -Q, અહીંયા ધારો કે +Q. જો બિંદુ P અહીંયા હશે તો સ્થાન સદિશ R આ દિશામાં આવે. તો તેવા સંજોગોની અંદર થીટા ઇક્વલ્સ ટુ 0 થાય. ધારો કે બિંદુ P આ બાજુ હોય, આ આપણો ડાયપોલ -Q +Q આ ડાયપોલ મોમેન્ટની દિશા. તો આ બાજુ ધારો કે બિંદુ P હોય તો સ્થાન સદિશ એનો આમ આવવાનો. તો હવે આપણે એવું કહી શકાય કે થીટા ઇક્વલ્સ ટુ 180. એનો અર્થ એમ થયો કે આપણું જે સૂત્ર છે V ઇક્વલ્સ ટુ KP કોસ થીટા
अपॉन आर स्क्वेर सूत्र मळ्युं। एमां थीटानी वेल्यू जो आपणे मूकीए 0 मूकीए तो आपणे सूत्र मळवानुं KP अपॉन आर स्क्वेर, कारण के cos 0 बराबर 1 थाय एटले प्लस KP अपॉन आर स्क्वेर। थीटा बराबर 180 तो cos 180 बराबर -1 एटले माइनस KP अपॉन आर स्क्वेर। तो बराबर आपणे त्यांथी जो कि प्लस और माइनसनो अर्थघटन शुं थाय तो आपणे आकृतिमां जोईए तो ज्यारे बिंदु P अहींया हशे जे थीटा बराबर 0 होय तो प्लसनी नजीक छे एटले प्लसनुं स्थितिमान वधारवानुं अने माइनसथी दूर छे एटले प्लसनुं विद्युत स्थितिमान वधारे छे, माइनसनुं विद्युत स्थितिमान ओछुं एटले प्लस जे वधारे होवाथी आपणे थीटा बराबर 0 होय त्यारे प्लस KP अपॉन आर स्क्वेर मळशे। ज्यारे बिंदु P अहींया होय आ बाजू ऋण विद्युतबानी नजीक होय तो ऋण विद्युतबानुं एना पर स्थितिमान वधारे आववानुं एटले वधारे माटे आपणे आने बाद करवुं पड़शे एटले जे बचवानुं ते माइनस वधारे बचवानुं एटले माइनस KP अपॉन आर स्क्वेर आपणने मळशे। डायपोलनी विषुवरेखा उपर होय तो डायपोलनी विषुवरेखा उपर जो बिंदु P होय तो गमे त्यारे आ डायपोल छे, आ डायपोल मोमेंटनी धारो के दिशा आ धारो के उपर लेवो गमे त्यारे तो थीटा इक्वल्स टू अहींया आववानो 90। थीटा इक्वल्स टू 90 आवे एटले एनो अर्थ एम थाय के आपणुं जे सूत्र छे V बराबर KP cos थीटा अपॉन आर स्क्वेर। तो देयरफॉर V बराबर KP cos 90 अपॉन आर स्क्वेर। तो देयरफॉर V इक्वल्स टू KP आर स्क्वेर पण आ तो थई जवानुं 0। डायपोलनी अक्ष पर विद्युत स्थितिमान केवुं आवशे 0। हवे स्थितिमान केम 0 थयुं तो डायपोलनी अक्ष एटले डायपोलनो लंब द्विभाजक एटले जेटલું आ आखी जे रेखा छे जेने विषुववृत्त कहेवाय ए आखी रेखा उपर जेटલું प्लसनुं विद्युत स्थितिमान आवे एटલું ज माइनसनुं विद्युत स्थितिमान आवे एटले जेटલું प्लस आवे एटલું ज माइनस आवे एटले स्थितिमान केवुं थशे 0। बिंदुवत विद्युतभाરના तंत्र द्वारा उद्भवતું विद्युत स्थितिमान अहींया घणा बधा विद्युतभारो छे। बिंदुवत विद्युतभारो Q1 Q2 Q3 Q4 Q एम करता करता Qn ए बधाने लईने बिंदु P पासे केटલું विद्युत स्थितिमान उत्पन्न थाय तो हवे आपणे एम कही शकाय कि पहला आपणे एवुं शोधीए कि धारो के मानी लो एकलो Q1 छे तो Q1 ने लीधे बिंदु P पर विद्युत स्थितिमान तो ये केटલું आवे तो V1 बराबर K Q1 अपॉन R1। ए ज प्रमाणे V2 माटे आपणे कहेवाय K Q2 अपॉन R2। आम करता करता जाइए तो Vn बराबर K Qn अपॉन Rn। तो देयरफॉर कुल विद्युत स्थितिमान केटલું थाय तो Vp बराबर V1 प्लस V2 प्लस V3 एम करता 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 Vn बराबर। तो बधानी किंमत मूकी दईए तो देयरफॉर Vp बराबर K Q1 अपॉन R1 प्लस K Q2 अपॉन R2 प्लस K Q3 अपॉन R3 एम करता करता K Qn अपॉन Rn। देयरफॉर व्यापक रीते लखવું હોય तो व्यापक रीते શું લખાય K સમેશન QI अपॉन RI I इक्वल्स टू 1 to n।